નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 19નો અભ્યાસ કરવાના છીએ. વિકાસ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ શું છે, માનવ વિકાસની વિભાવના શું રહેલી છે, માનવ વિકાસના ધ્યેયો શું છે, એના વિશે આપણે ડીપલી અંદરથી બરોબર વ્યવસ્થિત રીતે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસને સબસ્ક્રાઇબ કરી અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો પાસે શેર કરવા વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જો તમારી પોતાની બુક લઈને બેસો જેથી કરીને અગત્યના મુદ્દા આપણે સમજાવીએ તો તમે શાંતિથી સાંભળજો. હવે પ્રથમ છે માનવ વિકાસ, ધોરણ 10ની અંદર છે, સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 19. બરોબર, આ પરીક્ષાની અંદર અતિ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ. પ્રથમ તો આપણે પ્રસ્તાવના વિશે વાત કરીશું. પ્રસ્તાવના, માનવ વિકાસની પ્રસ્તાવના, ડેફિનેશન શું છે એ સમજીએ. બરોબર, કે માનવ વિકાસ શું છે, કે પ્રથમ તો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે કુદરતનો એક નિયમ છે, પરિવર્તન એ જગતનો નિયમ રહેલો છે. દુનિયાની અંદર દરેક વસ્તુની અંદર પરિવર્તન આવે છે, કે બરોબર, નાનીથી લઈને મોટી વસ્તુ સુધી તમામ વસ્તુમાં પરિવર્તન આવે. નાનું બાળક હોય ધીમે ધીમે મોટું થાય એની અંદર એના જીવનની અંદર કેટલું બધું પરિવર્તન આવે છે. એવી જ રીતે આપણા જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે, આપણી રહેવાની રીતિ છે, આપણા રિવાજો છે, એની અંદર પણ તમે દેખતા હશો ઘણા બધા પરિવર્તન આવતા હશે. બરોબર, કે પહેલાના સમયની અંદર લગ્ન કરવાની જે રીત હતી એ અને હાલમાં લગ્ન કરવાની જે રીત છે એની અંદર તમે દેખો તો કેટલું બધું પરિવર્તન છે કે નથી. તો આ બધા જે પરિવર્તનની જે રીતો છે એ આપણે માનવ વિકાસની અંદર સમજવાની છે. અહીંયા પ્રસ્તાવના છે આદિમાનવ. પહેલાના સમયની અંદર માણસ શું હતો, તો કે માણસ એક આદિમાનવ હતો. જંગલની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડતો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું જીવન જીવતો હતો. પરંતુ એ આદિમાનવની અંદર પણ ધીમે ધીમે પરિવર્તન આવ્યું. બરોબર, પછી એક જગ્યાએ સ્થાયી થયો, પછી ખેતી કરવા લાગ્યો. બરોબર, આ બધું કરવાથી એના અંદર પણ પરિવર્તન આવ્યું. ત્યાર પછી શું થયું, માનવીની જે જરૂરિયાતો ઊભી થઈ. બરોબર, હવે એની અંદર અહીંયા ખાસ દેખવાનું છે માનવ વિકાસ શું કહે છે. માનવ વિકાસ એમ કહે છે કે પૈસાની જરૂર નથી, પરંતુ તમારા જીવનની જે ગુણવત્તા છે ને એ સારી હોવી જોઈએ. હવે તમને પાછું નવાઈ લાગશે કે જીવનની ગુણવત્તા એટલે શું. જીવનની ગુણવત્તા એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે કેવું જીવી રહ્યા છો એ માનવ વિકાસ આંક દ્વારા માપવામાં આવે છે. બરોબર, કે માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવાય છે. એને શું કહેવાય છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ટૂંકની અંદર આપણે શું કહીએ છીએ, HDI. એટલે કે માનવ વિકાસ આંક. પ્રથમ શું છે, માનવ વિકાસ આંકની પ્રથમ એની શું જરૂરિયાત છે, તો પ્રથમ અન્ન હોવું જોઈએ માણસ પાસે. બરોબર, કરોડો રૂપિયા હોય એની પાસે અને ખાવા માટે અન્ન ન હોય તો એનો HDI શું છે, નીચો આવી ગયેલો હોય છે. બરોબર, હું તમને લોજિક રીતે સમજાવું. બરોબર, આ માનવ વિકાસમાં ખાસ એક અતિ મહત્વનો છે. અલગ અલગ દેશની અંદર અલગ અલગ માનવ વિકાસ આંકો છે. કોઈ દેશો એવા છે કે જેમનો માનવ વિકાસ આંક બહુ ઊંચો હોય છે, કોઈક દેશ એવા હોય છે કે જેમનો માનવ વિકાસ આંક એકદમ તળિયે બેઠી ગયેલો હોય છે. બરોબર, હવે પરંતુ એક વસ્તુ યાદ રાખજો, માનવ વિકાસમાં પૈસાની જરૂર નથી હોતી. બરોબર, કે માનવ વિકાસમાં એવું જરૂર નથી એ દેશ પાસે પૈસા ઘણા હોય તો માનવ વિકાસ એની પાસે વધુ છે, એવું કશું જરૂરી નથી. કારણ કે ઘણા એવા દેશો છે કે જેમની પાસે પૈસા ઓછા છે પરંતુ માનવ વિકાસ આંક છે એ એકદમ એમનો ઊંચો છે. ધારો કે તમને હું ઉદાહરણ દ્વારા સમજાવું કે મુસ્લિમ દેશો જે ગલ્ફની કન્ટ્રીઓ છે, ગલ્ફના દેશો છે, જેમાં અમેરિકા, સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, એમની પાસે અઢળક સંપત્તિ છે, બહુ સંપત્તિ છે, બહુ મોટા પ્રમાણમાં એમની પાસે માઇનિંગ અને ખનીજો રહેલા છે, પરંતુ તેમનો માનવ વિકાસ આંક છે ને એકદમ તળિયે જતો રહેલો છે. એની સામે બીજા એવા ઘણા દેશો છે ગરીબ છે. બરોબર, યુરોપના દેશો પાસે કોઈ ઘણા એટલા બધા પૈસા નથી પરંતુ એમનો માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બહુ ઊંચો છે. કેવી રીતે, કે એ લોકો બહુ શાંતિથી રહે છે, એમની પાસે જીવનની ગુણવત્તા સારી છે, એમની પાસે દરેક વસ્તુ જીવનની જે જોઈએ ને વસ્તુઓ એ તમામ એમને મળી રહે. એમના ઘરે ગાડીઓ હોય 4-5, એમના ઘરે ડૉક્ટર ડેલી એમને રોજ સારવાર કરવા માટે આવતા હોય, એમની પાસે સરસ મજાના મનોરંજનના એમના 2-3-4-5 ઘર હોય, એમની વચ્ચે એમને થિયેટરની વ્યવસ્થા હોય, ફિલ્મ મનોરંજન ક્ષેત્રના સાધનો હોય. તો આ એક માનવ વિકાસની અંદર એક બહુ અતિ મહત્વનું રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે દેખો જીવનની ગુણવત્તા પ્રથમ શું હોવું જોઈએ, માણસને અન્ન હોવું જોઈએ, વસ્ત્ર અને આવાસ. ઘણી વખત સરકારો પણ નથી કહેતી કે માનવીની પ્રથમ જરૂરિયાત શું છે, તો રોટી, કપડાં ઓર મકાન. તો એ જ ઉદ્દેશ્યથી અહીંયા જીવનની ગુણવત્તામાં પણ એ જ છે કે માનવીની જીવનની ગુણવત્તામાં પ્રથમ કોઈ પણ ગંભીર સમસ્યા સર્જાય તો સરકાર શું સિક્યોર કરે, પહેલાં અનાજનું સિક્યોર કરે કે એ વ્યક્તિને અનાજ
મળે છે કે નથી મળતું. પછી બીજી પાયાની જરૂરિયાતો, પ્રથમ અન્ન, વસ્ત્ર અને આવાસ. અને આપણા જીવનની અંદર પણ એક વસ્તુ ધ્યેય રાખવાનો તમારે કે આપણે પણ કોઈ પણ પૈસા ઘણા આવે ને તો પહેલાં આપણે આ 3 વસ્તુઓ સિક્યોર કરી પછી જ આપણે આગળ વધવું. હવે આપણા ઘરે ખાવા માટે 2 બોરી બાજરી પણ ન હોય અને સીધી 10 લાખની ગાડી લાવીએ તો એ વસ્તુ શું છે, એના કારણે અયોગ્યતા થાય. અયોગ્યતા એટલે એના કારણે શું થાય, તમારા ઘરની અંદર ઝઘડા થાય, અને ઝઘડા થાય એટલે તમારો માનવ વિકાસાંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નીચો આવતો રહે. બરોબર, કે જે માનવ વિકાસ છે એ માપવાની જે પદ્ધતિ છે એ શું છે, એ શાંતિ દર્શાવે છે. એક વસ્તુ યાદ રાખજો, માનવ વિકાસ માપવાની જે પદ્ધતિ છે એ શું દર્શાવે છે, શાંતિ તમારા ઘરની અંદર હોવી જોઈએ. કોઈ વ્યક્તિ છે બરોબર, એ કોઈ વ્યક્તિના ઘરે મહિને 1 લાખ રૂપિયા આવક છે. બરોબર, આવક રહેલી છે, એની કેટલી આવક રહેલી છે, 1 લાખ. હવે એની શું છે, આવક 1 લાખ રહી છે. આવકને આપણે શું કહીએ છીએ, ટૂંકમાં જીડીપી કહીએ છીએ. શું કહીએ છીએ, જીડીપી. બરોબર, એને શું કહેવામાં આવે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન કહેવામાં આવે છે. બરોબર, ડોમેસ્ટિક પ્રોડક્શન. હવે એની જીડીપી બહુ ઊંચી છે, પરંતુ હવે એ ઘરની અંદર શું છે, ઝઘડા બહુ મોટા પ્રમાણમાં થતા હોય. ઝઘડા એટલે એના પત્ની આવે સાંજના સમયે કે આ વસ્તુ છે ને આ છે. હવે 1 લાખ રૂપિયા એની જીડીપી ઊંચી હોવા છતાં એનો એચડીઆઈ છે એ શું જતો રહેશે, તળિયે જતો રહેશે. એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ નીચે જતો રહેશે. બરોબર, એચડીઆઈ નું પૂરું નામ શું છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ શું છે, એને નીચો જતો રહે. તો આપણે આ જીડીપી નો કોઈ ગ્રોસ, પૈસાનો કોઈ વેલ્યુશન રહેતું નથી. જો તમારો માનવ વિકાસ આંક નીચો હોય તો પૈસાનો કોઈ ધ્યેય રહેતો નથી, પૈસાનો કોઈ ઉદ્દેશ્ય રહેતો નથી. એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારી જીડીપી તમારો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન બહુ ઊંચું હોય તો તમારો એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ માનવ વિકાસ છે એ પણ તમારે ઊંચો રહેવો જોઈએ. આ આપણે જરૂરી છે. બરોબર, અને તમે તમારા આજુબાજુ દેખી શકો છો, કોઈ એવા ઘર હશે કે જેમની આવક ખાલી 5,000 રૂપિયા હશે અને એ લોકો એટલા બધા શાંતિથી, એટલા બધા ધૈર્યથી રહેતા હશે. બરોબર, કે એમના ઘરે બિલકુલ ઝઘડો પણ નહીં થતો હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા પણ નહીં સર્જાતી હોય. 5 થી 6,000 રૂપિયા આવક હશે છતાં પણ એ દેશોની શું છે, એ વ્યક્તિઓને કોઈ ઝઘડો ન થાય. અને તમારા બાજુમાં એવા પણ ઘર હશે કે જેમના ઘરે લાખ રૂપિયા મહિનાની આવક હશે, પરિવારના સભ્યો બધા લાખ રૂપિયા કમાતા હશે, છતાં પણ એમની એ જે જીડીપી છે એ ઊંચી હશે, પરંતુ એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે માનવ વિકાસ આંક છે એ નીચો રહે. એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, આ માનવ વિકાસની જે વિભાવના છે ને, એ માનવ વિકાસની વિભાવના છે કે શાંતિ હોવી જરૂરી છે. બસ આ જ છે. બરોબર, પહેલાના સમયની અંદર માનવ વિકાસ આંક કેવી રીતે માપાતો ખબર ન હોય તો કે જીડીપી દ્વારા માપવામાં આવતો, કે જીડીપી કે એની પાસે કેટલા પૈસા છે એ દ્વારા માનવ વિકાસ આંક માપતા હતા. પરંતુ એમને શું કરી નાખ્યું, બદલી નાખ્યો. હવે કે જીડીપી જેની પાસે પૈસા છે એ વ્યક્તિઓને માનવ વિકાસ આંક નહીં ગણવાનો, પરંતુ એ દેશની અંદર કે એ ઘરની અંદર કેટલી શાંતિ છે એના દ્વારા આપણે માનીએ છીએ. બરોબર, એટલે કે ખાસ એચડીઆઈ ની અંદર શું રાખવામાં આવે છે, એચડીઆઈ ની અંદર શાંતિની અંદર શું છે, એના ઘરે ઝઘડો ન થવો જોઈએ. પછી એને શું છે, બધી સુવિધા મળવી જોઈએ. અન્નની છે, વસ્ત્રની છે, આવાસની છે, મનોરંજનની છે, શિક્ષણની, સ્વાસ્થ્યની છે. બરોબર, ઘણા લોકોને લાખ રૂપિયા આવક હોય મહિનાની. બરોબર, પરંતુ એમના પતિ પત્ની સાથે, એમના બાળકો સાથે ક્યાંય ફરવા ન જતા હોય તો એ વ્યક્તિઓને ભલે લડતા હોય તો એ વ્યક્તિઓનો આ એચડીઆઈ એકદમ તળિયે ગયેલો કહેવાય, કે એ એકદમ બેસી ગયો છે. બરાબર, આપણે ટૂંકમાં કહીએ કે આ ભાઈનો એચડીઆઈ જે છે એ બેસી ગયેલો છે. પરંતુ જે વ્યક્તિ પાસે 5 કે 6,000 રૂપિયા આવક હોય, મહિને 500 રૂપિયા બચાવી અને 3-4 મહિને સરસ મજાના કોઈ પિકનિક ઉપર નાના એવા ગામડાની અંદર જાય તો કેટલો બધો આનંદ આવે કે સરસ પતિ પત્ની 3 બાળકો સાથે એ લોકો જાય તો એમનો સીધો એચડીઆઈ છે એ ઊંચો આવતો રહ્યો કે ભાઈ બધા આનંદિત થઈ ગયા છે. બરોબર, ભલે 500 રૂપિયા ખર્ચો થાય, 500 રૂપિયામાં 5 લાખનો આનંદ મળતો હોય છે. તો આ વસ્તુ આપણે માનવ વિકાસની અંદર સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને ટૂંકમાં સમજાવી દીધું. માનવ વિકાસ આંક એટલે શું, કે માનવ વિકાસ આંક એટલે કે માનવીની જે શાંતિથી રહેવાની, તેના બધા મોજ શોખ પૂર્ણ કરવાની જે પદ્ધતિ છે તેને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો મુદ્દાની સમજ મેળવીશું. બરોબર, હવે આપણે દેખીશું માનવ વિકાસનો અર્થ. બરોબર, માનવ વિકાસનો અર્થ કેને કહેવામાં આવે છે, કે માનવ વિકાસની મેં તમને પ્રસ્તાવના તો સમજાવી દીધી. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો. બરોબર, હવે આપણે દેખીશું માનવ વિકાસનો અર્થ કેને કહેવામાં આવે છે. તમે માનવ વિકાસનો અર્થ ઘણા બધા નેતાઓએ સમજ્યા, તમને આ ઉદાહરણ દ્વારા કહેતા હશે ઘણા બધા કે આપણે માનવ વિકાસ કરવા માટે આપણે વિવિધ આવી પ્રવૃત્તિઓ કરીશું, લોકોને મકાનો આપીશું, વિવિધ સાધનો આપીશું. આ જે બધી વિભાવનાઓ છે એ માનવ વિકાસ કહે
કહેવામાં આવે છે। માનવ વિકાસની બહુ સરસ મજાની અલગ અલગ પ્રકારની અલગ અલગ વિભાવનાઓ રહેલી છે। અલગ અલગ દેશની અંદર માનવ વિકાસ અલગ અલગ પ્રકારે અલગ ગુણવત્તાથી રહેલો હોય છે। તો આપણે માનવ વિકાસનો અર્થ સમજીએ તો માનવ વિકાસનો અર્થ સમજતી વખતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે માનવ વિકાસ આંક કોણ આપે છે, તો આંક UNDP નામની એક સંસ્થા છે, બરોબર। આ માનવ વિકાસ આંક માપે છે, બરોબર। એનું નામ છે, પૂરું નામ છે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામની સંસ્થા છે, બરોબર। ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામની સંસ્થા છે, બરોબર। આ સંસ્થા છે એ માનવ વિકાસ આંક માપવાનું કામ કરે છે, બરોબર। આ સંસ્થા શું ધ્યેય રાખે છે કે ભાઈ હવે જે દેશની અંદર આ માનવ વિકાસ માપવામાં આવે છે તો એ દેશની અંદર કઈ કઈ ગુણવત્તાઓ નક્કી કરવામાં આવે છે કે આ દેશની અંદર કઈ કઈ ગુણવત્તાઓ રહેલી છે, શું રહેલી છે, ગુણવત્તાઓ શું રહેલી છે। હવે ગુણવત્તાઓની અંદર આ જે આ UNDP જે સંસ્થા માપે છે એ ધ્યાન રાખે છે, ગુણવત્તાની અંદર એ પૈસાને ધ્યાનમાં રાખતી નથી। આ સંસ્થા શું છે, પૈસાને બિલકુલ ધ્યાનમાં રાખતી નથી। પૈસા ગમે એટલા ઓછા હોય પરંતુ માનવ વિકાસને તે ધ્યાનમાં રાખે છે। અને પહેલાના સમયની અંદર આ જ સંસ્થા માનવ વિકાસ આંક જે માપતી હતી, બરોબર। પહેલાના સમયની અંદર આ UNDP નામની સંસ્થા છે એ જ માનવ વિકાસ આંક માપતી હતી, પરંતુ એ શું કરતી હતી, પહેલાના સમયની અંદર 1991ની અંદરથી આની વિભાવના બદલી છે, બરોબર। 1991 પહેલા તો શું હતું કે જે દેશ પાસે પૈસા વધુ હોય એ દેશ ભાઈ કે એનો માનવ વિકાસ આંક ઊંચો છે, પરંતુ 1991 પછી શું કર્યું, એને વિભાવના UNDP છે એને પોતાની વિભાવના બદલી નાખી કે નહીં કે પૈસા હોય એ જ વ્યક્તિનો વિકાસ થાય એવું જરૂરી નથી। પૈસા વગર પણ વ્યક્તિ સારી રીતે જીવી શકે છે। પૈસા વગર પણ ઘણા એવા દેશો છે કે તે સારી રીતે જીવી શકે છે। દુનિયાને હું તમને કહી દઉં કે દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો માનવ વિકાસ આંક નોર્વે દેશનો છે। કયા દેશનો છે, નોર્વે દેશનો છે। અને નોર્વે દેશની અંદર તમને નવાઈ લાગશે, બરોબર, કે નોર્વે દેશનો આવક છે ને એ ભારત કરતાં પણ ઘણી ઓછી છે। ભારત શું પાકિસ્તાન કરતાં પણ ઘણી ઓછી છે, પરંતુ છતાં એનો માનવ વિકાસ આંક સૌથી વધારેમાં વધારે છે। કારણ શું છે કે ત્યાં આગળ તમને કહી દઉં નોર્વેની અંદર બિલકુલ કોઈ ઝઘડા ન થાય, કોઈ મારઝૂડ થાય નહીં, બરોબર। મેં તમને પહેલા પણ દર્શાવેલું છે, કીધેલું હતું, બરોબર, કે સાઉદી અરેબિયા, ઈરાક, ઈરાન જે ગલ્ફની કન્ટ્રીઓ કહેવાય છે, કઈ કહેવાય છે, ગલ્ફના દેશો કહેવાય છે। જે મુસ્લિમ દેશો છે કે ગલ્ફ કે આપણે ખાડીના દેશો કહીએ છીએ, શું કહીએ છીએ એને, ખાડીના દેશો। આ ખાડીના દેશોની અંદર શું છે, પૈસા ખૂબ છે એમની પાસે, પૈસા મોટા પ્રમાણમાં આ લોકો પાસે, ખાડીના દેશો ગલ્ફની કન્ટ્રીઓ પાસે પૈસા બહુ મોટા પ્રમાણમાં છે, પરંતુ એમની પાસે શું નથી, માનવ વિકાસ આંક નથી। એમને તે કેવું છે, કોઈ પણ જતું હોય તો કોઈ બી એક વ્યક્તિને મારી નાખે, બરોબર। ત્યાંની સરકાર ગમે તે વ્યક્તિને એમની સજાઓ કેવી હોય, સહેજ ભૂલ કરી હોય તો શું હોય, બજારમાં લાવી ગોળીથી મારી નાખવાનો, બરોબર। આવી જ પદ્ધતિઓ ગમે ત્યારે સરકાર ચાલતી હોય, રાતોરાત ઉઠલાઈ જાય, ખબર પણ ન પડે। તો આના કારણે શું છે, આ માનવ વિકાસ આંક UNDP એ શું કરી નાખ્યું, બદલી નાખ્યું કે હવે આપણે પૈસાથી માનવ વિકાસ આંક માપવાનો નથી, પરંતુ એ દેશની અંદર શાંતિ કેટલી છે, સ્થિરતા કેટલી છે, આના આધારે આપણે માનવ વિકાસ આંક માપવાનો છે તે તેમણે। વિદ્યાર્થી મિત્રો, હવે UNDP પછી આ માનવ વિકાસ આંકની શરૂઆત કરી કે ભાઈ માનવ વિકાસ આંકની વિભાવના તેને 1991ની અંદર બદલી નાખી। અને એને તો શું કર્યું કે ભાઈ માથાદીઠ આવક જે કહેવાય છે એ માથાદીઠ આવકને આપણે માન્ય રાખવાની નહીં। માથાદીઠને શું કહેવાય છે, જનરલ નેશનલ પ્રોડક્શન કહેવાય છે, શું કહેવાય છે, નેશનલ પ્રોડક્શન જે કહેવાય છે GNDP પ્રોડક્શન, એને ધ્યાનમાં રાખવાની નથી। કારણ કે એમને નક્કી કર્યું કે ભાઈ ઘણા બધા એવા દેશો છે કે જેમની આવક તો વધી રહી છે, પરંતુ એ માનવીની જે જીવનની ગુણવત્તા છે એ ગુણવત્તાની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો નથી થતો। તો પછી શું કરવાનું આપણે, તો એટલા માટે એમને બધાએ બદલી અને વિભાવનાની અંદર ચેન્જ કરી। અને એને ચેન્જ કરવાને કારણે હવે શું થઈ ગયું, હવેના સમયોની અંદર માનવ વિકાસ માપવા માટે માણસની જીવવાની જે ગુણવત્તા છે એને ધ્યાનમાં લેવામાં આવે છે કે એ દેશની અંદર ખાસ ધ્યાનમાં રાખજો કે માનવ વિકાસ માપવા માટે એ દેશની અંદર કેટલી શાંતિ છે, એ દેશની અંદર કેટલા લોકોને આરોગ્યની સુવિધાઓ મળે છે, આપણે આગળના ટોપિકમાં સમજીશું, પરંતુ અહીંયા તમને હું સમજાવું છું, બરોબર। એ આગળનો અર્થ એટલે શું એમાં આપણે ડીપલી અંદરથી સમજીશું, પરંતુ આ તમને અહીંયા ઉપર હું સમજાવું છું કે UNDP દ્વારા એક તો માપવામાં આવે છે। અને હવે UNDP છે એ ક્યારેય પૈસાને ધ્યાનમાં આપતી
નથી અને હવે આ સંસ્થા શું છે કે ગ્રોસ નેશનલ પ્રોડક્શન છે, જે માથાદીઠ આવક છે એને ધ્યાનમાં નથી આપતી, પરંતુ એ દેશની અંદર કેટલા લોકો કેવી પ્રકારની સુવિધા પ્રાપ્ત કરે છે એને ધ્યાન. તો વિદ્યાર્થી મિત્રો, હવે માનવ વિકાસ એટલે શું? તમને નવાઈ લાગે હવે કે માનવ વિકાસ આપણે કે કેવી રીતે સરકાર છે કે આ યુએનડીપી સંસ્થા છે એ કેવી રીતે નક્કી કરે કે આ માનવ વિકાસવાળો દેશ ઊંચો છે? તો એના માટે એને ક્રાઇટેરિયા કહેવાય, કે જેને કહેવાય ગાઈડલાઇન્સ, કે એને કહેવાય રેખા. એ રેખાના ક્રાઇટેરિયાની અંદર જે દેશો આવતા હોય અને જે પરફોર્મન્સ એટલે કે પોતાનું જે કાર્ય કરતા હોય એના દ્વારા માનવ વિકાસ આંક માપવામાં આવે છે. એના માટે વિવિધ એની ગાઈડલાઇન્સ છે, કે એના જે રીતિ નિયમો છે, બરોબર. એની અંદર પ્રથમ તે શું કરે છે? માનવીની તંદુરસ્ત આરોગ્ય, કે માનવી એ દેશની અંદર કેટલું જીવે છે, બરોબર, કે કેટલી ઉંમરમાં તે વ્યક્તિ મૃત્યુ પામે છે, એ દેશની અંદર બેઝિક દવાખાનાનું સ્ટ્રક્ચર કેવું છે, બરોબર. તમે હમણાં તાજેતરમાં COVID-19 આવ્યો તો અમુક દેશોની અંદર તમે દેખ્યું હશે કે કોરોના વાયરસનો કશું અસર નથી થયો, અને અમુક દેશોની અંદર શું છે કે સ્ટ્રક્ચર આખું પડી ભાગ્યું, બરોબર. અમુક દેશો ગભરાઈ ગયા, અને અમુક દેશો એવા પણ દેશો છે કે કેટલાય મરી ગયા, પરંતુ એમને કોઈ ખબર જ નથી. અમુક દેશો હજી પણ એવા છે. તમે દેખ્યું છે અફઘાનિસ્તાન દેશની અંદર, તમને કહેતા મને નવાઈ લાગે છે, આખા અફઘાનિસ્તાન દેશની અંદર ફક્ત 2 વેન્ટિલેટર છે, ખાલી 2 વેન્ટિલેટર. આટલો મોટો દેશ છે પરંતુ 2 વેન્ટિલેટર છે. તો હવે આવા દેશની માનવ વિકાસ આંક કેટલો હોય તમે વિચાર કરી શકો છો, બરોબર. ફક્ત પછી આફ્રિકાના જે દેશો છે ને એમાં તો 10 થી 12 દેશો પાસે તો વેન્ટિલેટર પણ નથી. અમુક કોઈક દેશો પાસે એક વેન્ટિલેટર છે, પરંતુ આપણે ક્યાં દૂર સુધી જવાની જરૂર નથી. આપણો અફઘાનિસ્તાન, આપણો પાડોશી દેશ જ છે, એની પાસે ફક્ત 2 જ વેન્ટિલેટર છે. તો આના દ્વારા કે માનવીની આરોગ્યની સુવિધાઓ કેવી છે એના દ્વારા પણ આપણે માનવ વિકાસ આંક આ પણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવે છે, કે ત્યાં આગળ કેટલા વસ્તી પર કેટલા ડોક્ટરો છે તે પણ અતિ મહત્વનું રહેલું છે, કે તંદુરસ્ત અને એ વ્યક્તિઓનું આરોગ્ય કેવું તંદુરસ્ત રહેલું છે. એક તો આ વિભાવના રહેલી છે. બીજી છે માનવીની શિક્ષણ પ્રાપ્ત કરવાની પદ્ધતિ, કે માનવીની હવે શિક્ષણ, કે એ દેશની અંદર શિક્ષણ કેટલું છે એ પણ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર નક્કી કરવામાં આવે છે, કે માનવી કેટલું શિક્ષણ પ્રાપ્ત કરતો દેશ છે, કે આ દેશની અંદર લોકો કેટલું શિક્ષણ મેળવે છે. કે ઘણા દેશો છે આફ્રિકાના, તમે નાઇજેરિયા, સોમાલિયા, આ બધા દેશોની અંદર શિક્ષણ એકદમ ઝીરો કથળી ગયેલું છે. ત્યાં આગળ સ્કૂલ શું હોય છે, શાળાઓ શું હોય છે, શાળાઓ કેવી રીતે અભ્યાસ કરાવે છે એ કશું હોતું નથી, બરોબર. એ દેશો તો આવા જે દેશો હોય છે એમનું શું છે, એકદમ માણસનો જે માનવ વિકાસ આંક છે એકદમ તળિયે જયેલો હોય છે, બરોબર. ઘણા એવા દેશો છે આફ્રિકાના દેશો કે જેની અંદર માનવ વિકાસ આંક બહુ જ નીચે જતો રહેલો હોય છે, બરોબર, સ્થિર હોતો નથી, બરોબર. હું તમને આફ્રિકાના દેશોની વાત કરું, અમુક આફ્રિકાના દેશો એવા